ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જવાના છે રાણકી વાવ. તો બ્લોગની અંદર બન્યા રહો. ફાઇનલી ગાઈસ, આપણે રાણકી વાવ પહોંચી ગયા છે અને સમીરભાઈએ બાઇક પાર્ક કરી દીધું છે. અને ચલો હવે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી અંદર જઈએ. તો બન્યા રહો વ્લોગની અંદર. તો ગાઈસ, આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ. સમીરભાઈ ટિકિટ લે અને ભારતીય નાગરિક માટે 40 રૂપિયા અને ફોરેનર માટે 600 રૂપિયા. તો કેટલો બધો ફરક છે ભાઈ, તમે જોઈ શકો છો. અને રાણકી વાવના અંદર પણ તમને વ્યૂ બતાવી દઈએ. તો બન્યા રહો વ્લોગની અંદર. ફાઇનલી સમીરભાઈએ અમારા પાડ થોડો ખર્ચો તો કર્યો ખરી. તો જાવું નહીં સમીરભાઈ અંદર? હેલો. તો ફાઇનલી ગાઈસ, આપણે એન્ટર થઈ ગયા છે રાણકી વાવની અંદર અને ફોરેનર પબ્લિક પણ બહુ આવી છે અહીંયા. અને સમીરભાઈ આપણી પણ સાથે જ છે. તો તમને અમે બતાવીએ રાણકી વાવનો અંદરનો વ્યૂ. તો વ્લોગની અંદર બન્યા રહો અને રાણકી વાવનો ઇતિહાસ પણ તમને જણાવશું. તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો, તમે અહીંયાથી વ્યૂ જોઈ શકો છો રાણકી વાવનો. તો તમને વ્યૂ બતાવી દઈએ. સમીરભાઈ તો આગળ ને આગળ જ જાય. તો તમે વ્યૂ પણ જોઈ શકો છો રાણકી વાવનું. અને અંદર જઈને તમને વ્યૂ બતાવીએ. તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. અને નવા વ્યક્તિ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. कर सकते हैं. ચેક કરી શકો છો કેવો મસ્ત વ્યૂ દેખાઈ રહ્યો છે અંદરનો રાણકી વાવનો. અને કેટલી હાઈટ ઊંચી છે અને પબ્લિક પણ વધારે છે. આપણે પબ્લિક પ્લેસની અંદર પણ વિડીયો બનાવીએ. આપણને કોઈ જાતની શરમ નથી. પબ્લિક આપણા વિશે શું વિચારે છે એનાથી આપણને કન્ટિન્યુ જોઈ રહ્યો બતાવશું. બન્યા રહો. મિત્રો, રાણકી વાવ આવ્યા તો હવે 2-3 ફોટા પણ અહીંયા અંદર પડાઈ ગઈ. કેવું છે? હા, ચલો. ફાઇનલી મિત્રો, આપણે રાણકી વાવની બહાર આવી ગયા છે અને અહીંયાથી તમે ફૂલ વ્યૂ જોઈ શકો છો રાણકી વાવનો. અને સમીરભાઈ પેલી સાઈડ છે. તો મિત્રો, અહીંયા આપણા ઉપર કોઈ ધ્યાન આપવાવાળું નથી અને ઘણી પબ્લિક આપણે પણ સામે જોઈ રહી છે. કોઈક પબ્લિક આપણી સામે જોઈને હસી પણ રહી છે અને આપણાને હસવું આવે છે એવું કંઈ નથી. પણ કોન્ફિડન્સ વસ્તુ એવી છે, કોન્ફિડન્સ રાખવો પડશે બ્લોગ બનાવ. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તે વખતે જો સમીરભાઈ આગળ જઈ રહ્યા છે, આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ. તો બ્લોગને કન્ટિન્યુ જોતો રહેજો. હજુ તો ઘણી બધી મજા આવશે. તો બને રહો બ્લોગની.
ગાઈસ રાણકીવામાં આપણે ફરી લીધું છે અને રાણકીવાનો મસ્ત અહીંયાથી વ્યૂ પણ કેવો મસ્ત દેખાઈ રહ્યો છે. અને સમીરભાઈ તમારે બે શબ્દ કહેવા કંઈ કીધા જેવું જ નહીં તમારે. સમીરભાઈ તો કોઈ કીધા જેવું હોતું જ નહીં અમે. અને અહીંયાથી તમે વ્યૂ પણ ચેક કરી શકો છો રાણકી વાવનું. તો અહીંયા જો અહીંયા લાઇટની અંદર અહીંયા લાઇટ ગોઠવી છે અહીંયા અંદર. એટલે શું અહીંયા આ જે લીમડાનો છે વૃક્ષ એ નાઇટની અંદર મસ્ત વ્યૂ આવે. તો ચલો 2-3 ફોટા પડાવીએ અને પછી જઈએ ઘરે. તો મિત્રો અહીંયા આપણે બનાવી દઈએ સિનેમેટિક એક વિડીયો પણ બનાવી દઈએ. સમીરભાઈનો વિડીયો બનાવે છે અને અહીંયા કેટલી બધી પબ્લિક આવી છે તમે જોઈ શકો છો ફરવા માટે રાણકી વાવ. રાણકી વાવનો વ્યૂ તો મસ્ત આવી રહ્યો છે અત્યારનો. તો હવે આપણે જઈશું ઘરે. તો આજના માટે આટલો જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.